એક લોહ પુરુષ, અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશના લોકોએ એમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું. જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો અખંડ ભારત ના બન્યું હોત. 560 જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું. એ કયા સમયે? જ્યારે દેશના બે ભાગલા પડ્યા, લોહિયાર લડાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા. આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહી માથું કપાયેલા દેખાય. આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો લટકેલી હતી. એવા સમયે શાંત ચિત્તે દ્રઢ નિશ્ચય સરદાર પટેલને એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછેહટ નહોતા કરતા. એટલે એમણે આ 600 રજવાડા ભેગા કર્યા. આ દેશમાં કોમી રમખાણને શાંતિ સ્થાપી અને આ આરએસએસ પર બેન લગાવનાર બી એ જ હતા. કારણ કે વર્ષોથી મોટી મોટી બૂમો પાડનારા લોકો છે. સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ, દેશભક્તો જેને દેશને બલિદાન આપ્યું છે એવાને ભૂલી ગયા છે. નવા તાયફા લઈને આવે છે રોજ. 150મી જયંતિ જ્યારે તમે મનાવો છો, જન્મ જયંતિ, તો એમની પુણ્યતિથિ મનાવવાનો તમને ફુરસત નથી. જેને આટલો મોટો બલિદાન, આટલો અખંડ ભારત બનાવ્યું એના માટે ફુરસત નથી તમને. સીડીઓ નથી મૂકતા. અહીંયા જો ગંદકી તમે જોઈ લો, ઉપર એની ગંદકી જોઈ લો. અરે આવી મહાન વિભૂતિઓ જે દેશ માટે ખપી ગઈ છે, બલિદાન આપ્યું છે, દ્રઢ નિશ્ચય કર્યું છે, આંદોલનો કર્યા છે અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરિસ્ટર બનીને આ દેશનું ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિથિ જન્મજયંતિ મનાવો છો પણ પુણ્યતિથિ યાદ નથી રાખતા. એટલે શાના માટે જન્મજયંતિ કરો છો ભાઈ? આટલા વર્ષોમાં તો કરી નહીં અને આજે કરો છો તો બી દેશ માટે સારું છે. પણ સવાલ એ છે કે એમની પુણ્યતિથિ કેમ ભૂલો છો તમે લોકો? અહીંયા સારી રીતે કાયમ માટે સ્થાપિત કરો. લોકોને ઉપર હાર પહેરાવવું હોય તો, એમને નમન કરવું હોય તો, એમને યાદ કરવું હોય તો, એમનામાંથી કંઈ શીખવું હોય તો એવા જે લોકો દેશ માટે ખપી ગયા છે, દેશ માટે બલિદાન આપ્યું છે, દેશને અખંડ બનાવ્યું છે, એમની યાદગારીની અંદર એવા પ્રતિમાઓ બનાવવી જોઈએ અને એમના માટે કાયમ માટે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ.